નરસાલીમાં કુમાર છાત્રાલયમાં વિરોધના મામલે છાત્રાલયના કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે। TV9ના અહેવાલ બાદ સફાળું જાગ્યું છે છાત્રાલયનું તંત્ર। પૂજ્ય રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં વિરોધ થયો હતો, જેમાં ભોજન જેવી સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ લગાવાયા હતા। આ અંગે પૂર્વ મેયરે પણ છાત્રાલયની વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા। આવી પરિસ્થિતિ ફરીથી ન સર્જાય તે માટે પ્રયાસો શરૂ કરાયા છે। મહત્વનું છે કે વિદ્યાર્થીઓના આરોપ અને વિરોધ બાદ પૂર્વ મેયર પણ છાત્રાલય પહોંચ્યા હતા અને તેમણે છાત્રાલયમાં સુવિધાઓ અંગે નિરીક્ષણ કર્યું હતું। જો કે TV9ના અહેવાલ બાદ છાત્રાલયનું તંત્ર સફાળું જાગ્યું છે। છાત્રાલયના એડમિનનું કહેવું છે કે મોડી રાત્રે એલપીજી ગેસ પૂરો થઈ જતા વિદ્યાર્થીઓ માટે શાક રોટલી બનાવાઈ નહોતી, પરંતુ કઢી અને ખીચડી બનાવાઈ હતી, પરંતુ વિદ્યાર્થીઓએ તેની ગુણવત્તા અંગે ફરિયાદ કરી હતી। ત્યારે હાલ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરે નોટિસ ફટકારીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। છોકરાઓને સમજાવ્યા હતા કે તમે જમી લો, છતાં પણ છોકરાઓ સમજ્યા નહીં, એટલે કોન્ટ્રાક્ટરે તાત્કાલિક બોટલ માટેનો પ્રયત્ન કર્યો અને બોટલ લઈને આવ્યા, પણ પાઇપમાં લીકેજ હતું, એટલે છોકરાઓની સલામતી ખાતર અમે રોટલી શાક બનાવી શક્યા નથી, પરંતુ એમને ખીચડી કઢી તો બનાવીને તૈયાર રાખેલા હતા। નહીં, મેં છોકરાઓને પૂછ્યું તમે ખીચડી કઢી ચાખ્યા હતા, તો એમણે એમ કીધું કે અમે ચાખ્યા નથી, કઢી પાતળી હતી, એવું એમણે મને કીધેલું છે। હવે કોન્ટ્રાક્ટરને નોટિસ આપીશું અને એનો ખુલાસો દિન 2 માં કરી અને એમના ખુલાસા મુજબ આગળ કાર્યવાહી કરીશું।